પ્રેમ થયો ક્યારે કહેવાય? ભગવાનમાં પ્રેમ થયો એ ક્યારે કહેવાય? એની માટે કહે છે કે વિના ગદગદ કંઠેન દ્રવતા ચેતસા વિના અને વિના નૃત્યેન ગાનેન હરિપ્રીતિ કથમ ભવે. તો ઠાકોરજીના પ્રેમમાં આ ચિત્ત દ્રવિત ન થઈ જાય, પ્રભુને યાદ કરીને ચિત્ત આપણું ગળગળું ન થઈ જાય એકાંતમાં. બધાની સામે તો ઘણાને રોવું આવી જાય છે. એ તો ઘણા એવા મહારથી હોય છે, ભગવદ વાર્તા કરતા એ જોરદાર રડતા હોય છે. તો એવા લોકોને તો કંઈ શું ભગવાનની કૃપા હોય કે એની પાસે શું, એની પાસે એવું કૌતુક છે, ગમે ત્યારે રડી પડે છે. એટલે મારી શિબિરમાં એક ભાઈ એટલા બધા રડતા, તો મને એમ થઈ જતું કે આટલું બધું કેમ રડે છે આ. એવો કાંઈ વિરહાત્મક પ્રસંગ તો આપણી પાસે હોતો નથી, છતાં રડે છે. એ વિરહાત્મક એવી કોઈ ભગત કથા તો આપણને આવડતી નથી હજી, કારણ કે એવી કોઈ સિદ્ધાંતિક ગ્રંથોનું આપણે અધ્યયન કર તોય રડતા હોય. મેં ઘણી વાર જોયેલા છે, નજર રડતા જોયા છે. અને બીજી જ ક્ષણે એ સૌથી મોટા કાતર લઈને જ પડતા હોય. આવી લીલા એ પાછી રડી શકે, એ તો આ આશ્ચર્ય વાત છે કે આપણે રડી ન શકીએ. આપણને જો આવું હૃદય આપણું એવું છે, ગમે એ સ્થિતિમાં આપણે રડી ન શકીએ, એ રડી શકતા પાછા એટલા બધા વૈષ્ણવ બેઠા એની વચ્ચે પણ ધડ રોતા હોય. પણ મને એમ થાય કે એવું કંઈ વિરાત્મક વાત તો નથી આવી આમાં કે એટલું બધું રડવું આવે છે. છતાં શિબિરમાં રડતા મેં ઘણી વાર જોયા છે. અને પછી હવે તો સાવ મારાથી એને શું એને અભાવ આવી ગયો છે કે બિલકુલ એને સંગ છોડી દીધો છે, કારણ કે એને દુસંગ લાગતો હશે. પણ એ એટલા કાતરબાજ કે પછી તો કોઈને મૂકે નહીં. અને મને તો પૂરેપૂરો અનુભવ કરાવી દીધો છે. મને તો જિંદગીનો બહુ મોટો અનુભવ કરાવી દીધો છે. એ બીજા કોઈ ન મળ્યા, મને સૌથી વધારે આંટીમાં લીધો. જોરદાર એની પરાકાષ્ઠા એવી આંટી મારી. પણ એ અમારા શિબિરના સંગી હતા, ગાડીમાં ભેગા આવતા, બધું કરતા, પણ બહુ મોટી આંટી એવી મારી દીધી. પણ રોતા મેં એને જોયા છે. મેં આની પર શું એવું કૌતુક છે કે રડી શકતા. બીજા તો રડી તો ન શકે, કાટ હૃદયવાળા રડે નહીં, આ તો રડી લે. રડતા આવડતું. પણ એના માટે ભક્તિ ન કહેવાય. ભક્તિ હોય તો કોઈને આંટીમાં લે, બીજા કોઈને મૂકીને મને કોઈનો ફટકાણો થાય એને લાગે આજ સૌથી આપણી આંટીમાં આવે એવો છે. અને મેં પૂરેપૂરો વિશ્વાસ રાખ્યો કે આ તો કોઈ દિવસ ખોટું ન કરે. આંખ બંધ કરીને મેં કીધું આ આપણે છે ને, આ આપણી સાથે છે, કોઈ વાતો ચિંતાની વાત નથી. એટલે મને એટલો વિશ્વાસથી મેં એની સાથે વર્તન કર્યું. પણ એને એમ લાગ્યું કે આ જ સૌથી મૂર્ખ લાગે. મારો વિશ્વાસ ધોતીબંડીના કારણે મારો એ વિશ્વાસ હતો. આ ધોતીબંડીનો સંબંધ, બીજો તો આપણો શું સંબંધ, પણ ધોતીબંડીનો સંબંધ અને સેવા પ્રણાલિકા આદિ બધું સુંદર રીતે બધી બાહ્ય. તો આપણે વિશ્વાસ થયો. હવે આનું મેં કીધું કાંઈ વાંધો નથી, આ ગેરંટી લઈ રહ્યા છે, કોઈ વાંધો નથી, ચાલો. તો એ વ્યક્તિ એટલા બધા જોરદાર તૈયાર. પાછા શિબિરમાં કોઈ રડે, અત્યારે તો મેં કોઈ કંઈ રડતું આમ દેખાતું નથી, પણ એ હોત તો અત્યારે દર્શન થઈ જાત તમને, કે રડતા બધી એને થઈ જાત કે રડવું આવી જતું. પણ એ સાચું રડવાનું નથી, કોઈને છેતરવાનું છે. કારણ કે જે લોકો એ સ્ટન્ટ કરતા હોય છે ને બધી પ્રકારની રીત આવડતી હોય છે, પણ ભક્ત હોય એ રડે છે. એનું રડવું છે ભગવાનના પ્રેમમાં, એનું હૃદય દ્રવિત થઈ જાય છે, ત્યારે એનો કંઠ પણ ગદગદ થઈ જાય છે. વિના ગદગદ કંઠે ન દ્રવતા ચેતસા વિના અને વિના નૃત્યેન ગાનેન હરિપ્રીતિ કથમ ભવે. ભગવાનમાં પ્રેમ હોય તો નાચવાનું, પ્રભુની સન્મુખ એટલો બધો આનંદ પ્રકટ થાય કે પ્રભુ સામે નાચા વગર રહેવાય નહીં. વિના નૃત્યેન ગાનેન અને પ્રભુની લીલાનું ગાન કરે, નૃત્ય કરે. એ કરવું ન પડે, સ્વાભાવિક રીતે નાચવાનું મન થઈ જાય. એ પ્રભુ સામે નાચે, પ્રભુ સામે ગાય, ટેરાની અંદર કરે તો. બાકી તો ઘણા નન્મોત્સવમાં તો ઘણા સારા નાચતા હોય છે, બંધ જ ન થતા હોય એવું નાચતા હોય. પણ એ જો પ્રેક્ષકો હોય તો, ઠાકોરજી એકલા હોય ને ટેરાની અંદર નાચવાનું મન થાય તો હરિપ્રીતિ કહેવાય. કે ઠાકોરજી જોતા હોય, બીજું કોઈ જોતા ન હોય, નાચવાનું મન થાય તો ભગવાનમાં પ્રેમ કહેવાય. તો એ તો માણસો બેઠા હોય તો બહુ નાચવાનું મન થાય. સવાર પાડી દે છે ઢાલીલાવાળા, કે ઓછું નાચે, 6-8 કલાક નાચતા હોય છે. આપણને એમ થાય કે કેપેસિટી સારી જ કહેવાય, અને 6-8 કલાક સુધી નાચી શકે. પણ માણસો હોય તો નાચે. અને એમાંય પાછું માણસો હોય ને પાછા એ પૈસા આપ્યા હોય અગાઉથી, એના બલથી નાચતા હોય છે. તો પૈસા ન આપો તો બિચારાને પાવર ઉતરી જાય. એટલે આ પ્રકાર જે છે કે ઢાલીલાવાળા પણ નાચે છે, પણ એ કાંઈ નાચ કહેવાય? એ કાંઈ ભગવાનના પ્રેમથી નથી નાચતા. એટલે વિના ગદગદ કંઠે ન દ્રવતા ચેતસા વિના, ભગવાન પ્રત્યે એટલો પ્રેમ કે ભગવાનનો કથા, લીલા, સેવા, દર્શન થતાં જ એનું ચિત્ત ગદગદિત થઈ જાય અને દ્રવીભૂત થઈ જાય એનું ચિત્ત.
એ જો એવું થયું હોય, એવું થતું હોય અને ભગવાનના પ્રેમના આવેશમાં નૃત્ય થતું હોય, ગાન થતું હોય, તો એના વિના હરિમાં પ્રેમ થયો કેમ કહેવાય? જો આવું ન થતું હોય તો હજી ભગવાનમાં પ્રેમ થયો નથી. હરિ પ્રીતિ કથમ ભવે. બધું કરીએ છીએ છતાં હજી ભગવાનમાં પ્રેમ થયો ના કહેવાય. પ્રેમ હોય તો નાચવાનું મન થાય. એ કે કેવી કૃપા થઈ, સારસ્વત કલ્પની લીલા મારે ઘરમાં પ્રકટ થઈ, નાચવાનું મન થાય. કે કેવો પ્રભુ આપણી ઘરે બિરાજી રહ્યો છે. આજે નંદ મહોત્સવ છે, જે નંદરાયજીના ઘરે પ્રકટ થયો ને જે આનંદ થયો એ આજે મારા ઘરમાં થઈ રહ્યો છે. નંદ મહોત્સવમાં અવશ્ય નાચવું જોઈએ પ્રભુની સન્મુખ. અને ત્યારે જો આપણને નાચવાનું મન થાય, પ્રભુની સામે ગાવાનું મન થાય, પ્રભુની સામે કીર્તનિયાઓ ઘરે કીર્તન સંભળાવતા જ નથી, ઠાકોરજીને સંભળાવે જ નહીં. બહાર તો આખો દી પેટી લઈને ફરતા હોય, બીજાને મનોરથ હોય તો પહેલાં બેઠો હોય કીર્તન કરવા, ઘરે નહીં. ઘરે કોઈ દી કીર્તન કરતો જ નહીં, કારણ કે ઘરે ઠાકોરજીને કીર્તન ના કરે. બહાર હોય, સમૂહ હોય, માઇક હોય તો કીર્તન કરે. માઇક વિના કીર્તન ન કરે. માઇક વિના ન ફાવે, કારણ કે એને તો એ વ્યવસ્થિત માઇક જોઈએ, વ્યવસ્થિત બધું જોઈએ તો કીર્તન કરે. પણ ઠાકોરજીની સન્મુખ પોતાના ઠાકોરજીને કીર્તન કોઈ સંભળાવે નહીં. ઠાકોરજી તો એને કંઈ કોઈ સાંભળવાવાળું ઠાકોરજી સિવાય બીજું ન હોય ને ત્યારે આપણે કીર્તન કરવાનું મન થાય. તો ભગવાનનો પ્રેમ હોય તો મન થાય કે ઠાકોરજીને કીર્તન સંભળાવી. જેવો રાગ હોય, જેવો તાલ હોય, બેતાલા બેસુરા ઠાકોરજી પાસે ચાલે, પણ એ જાહેરમાં ન ચાલે. ઠાકોરજી સન્મુખ તો કરી શકાય, પણ એને જો થતું હોય, ભગવાન પ્રત્યે ગાવાનું મન થતું હોય, નાચવાનું મન થતું હોય, એનું ચિત્ત દ્રવીભૂત થઈ જતું હોય, કંઠ ગદગદ થઈ જતો હોય, તો ભગવાનનો પ્રેમ થયો કહેવાય. એટલે વિના ગદગદ કંઠેન દ્રવતા ચેતસા વિના, વિના નૃત્યેન ગાનેન હરિર પ્રીતિ કથમ ભવે. ભગવાનનો પ્રેમ થયો કેમ કહેવાય? જો નાચે નહીં, ગાય નહીં, ચિત્ત દ્રવીભૂત ન થાય. ખાલી રડવાનું એ દ્રવીભૂતતા નથી, પણ પ્રેમના આવેશમાં ચિત્ત દ્રવિત ગદગદ થઈ જાય. હર્ષાશ્રુ જે હોય છે જેવી રીતે, એવી રીતે ભગવાનના પ્રેમમાં પણ અશ્રુપાત થાય. તો એવું ગદગદ કંઠ થઈ જાય. છેતરવાવાળા તો ઘણા ગદગદ થઈ જાય છે. એ છેતરવાની વૃત્તિ, એને કંઈક એવી કલા હોય છે, એની અંદર પ્રેમ નથી હોતો ભગવાન પણ એવી કંઈક કલા છે કે રોવા માંડે, ભગવદ વાર્તામાં રોવા માંડે, કથામાં રોવા માંડે. શાસ્ત્રીઓ ઘણા રોવા માંડે છે, તો એ શાસ્ત્રીઓ પણ કથા કહેતા કહેતા રોવા માંડે. એટલે આ પ્રકાર જે છે, આ રાસધારીઓ રોડાવે, આખી યાત્રાને રોડાવી દેતા હોય છે. યાત્રામાં રાસ થાય, એ લીલી પરિક્રમામાં જે રાસ થાય છે, એ રાસમાં જ્યારે ઉદ્ધવ ક્યારીનો ને એવું બધો રાસ થાય, ત્યારે આખી યાત્રા ઘણે જ્યારે હાવ એવું કરુણ વાતાવરણ જ ઉત્પન્ન કરી દે કે જેને કાંઈ ભગવાનનો પ્રેમ નથી એ એકવાર રોવા તો મંડે. અહીંયા પણ ઓલાને કાંઈ ન હોય, હકીકતમાં ગ્લિસરીન લગાડ્યું હોય. એમાંથી ગોપી થયા હોય, ગ્લિસરીન લગાડીને આવ્યો, કારણ કે આંસુ તો જવા દે ને, ગ્લિસરીન આંખમાં લગાડે એટલે એ ટપ 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 આંસુ જાય, કારણ કે રોજનું થયું અને રોજ થોડું કંઈ પ્રેમ ઉત્પન્ન થાય. એટલે ગોપી બનવાનું, રોજ ગોપી બનવાનું. અલગ અલગ જગ્યાએ રાસ કરવો, ત્યાં પછી ગોપી બનતા હોય, ત્યાં પછી ઉદ્ધવજીને બધું કહેતા હોય, વ્યથા કહેતા હોય. પણ એવી કંઈ કરુણતા ઉત્પન્ન કરી દે છે. મેં તો લીલી પરિક્રમા કરી નથી, પણ જવાવાળા એમ કહે છે કે આખી યાત્રા રોવા જ મને, ધાડ 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 રોતી હોય આખી યાત્રા. પણ ઓલામાં કોઈમાં આમ તો હરિપ્રેમ ન હોય, પણ કંઈ કરુણ વાતાવરણ ઊભું કરતા એને આવડે છે, એટલું કંઈક કરુણતા ઉત્પન્ન કરી દે છે એવી. પણ પ્રેમ તો એ કે એટલા બધા ભક્ત થોડા ઉત્પન્ન થઈ ગદગદ કંઠે. એ કોઈ દી એટલા બધા યાત્રામાં ભક્તો હોય કે બધા યાત્રા પર રોવા માંડે, બધા એવું કંઈક એની કલા હોય છે, પણ એને કાંઈ પ્રેમ ન કહેવાય, ભગવાનનો પ્રેમ ન કહેવાય. એ એક કલા છે કરુણતા ઉત્પન્ન કરવાની એ લોકોમાં. એટલે યાત્રામાં એમ કહે છે કે આ રાસ ને એવું થાય છે ત્યારે ઘણા લોકોને રોડાવી દે છે, પણ એ રોડાવી શકતા હશે. એટલે અહીં તો જે ભક્તિનીથી ગદગદ કંઠ થવું, ચિત્ત દ્રવીભૂત થવું અને નાચવા અને ગાવાનું મન થવું, એ ભગવાનનો પ્રેમ હોય તો ભગવાન પાસે થવાય. પ્રભુનો, આપણા ઠાકોરજીનો જ કંઈક પ્રતાપ બળ એવો છે કે આપણે જો આ સાચા અર્થમાં ભક્ત હોય તો જ ટકી શકીએ પ્રભુની સામે. પ્રભુનો પ્રતાપ એવો છે. સાક્ષાત આપણા ઠાકોરજી એવા છે કે જો એનામાં પ્રેમ હોય ને તો આપણે એની પાસે રહી શકીએ, નહીં તો બહાર જ બહાર રહેવાનું મન થાય. ઠાકોરજી બિરાજતા હોય તો જલ્દી ભોગ ધરીને જલ્દી ટેરો લઈને બહાર વહી જાઓ એમ થાય, શિંગાર કરીને જલ્દી બહાર વહી જાઓ એમ થાય. કારણ કે એનો તાપ લાગતો હોય છે આપણને કાંઈક એવો કે પાસે રહેવાનું ઓછું મન થાય, બહાર ભાગવાનું જલ્દી મન થાય. કારણ કે એનો કંઈક પ્રતાપ બોલ જ એવો છે સાક્ષાત કે ભક્તો હોય તો રહી શકે પાસે, બીજા કોઈ રહી શકે નહીં. આ ઠાકોરજીની પાસે રહેવું બહુ કઠિન છે એવું લાગે છે. ઠાકોરજીની એ સેવાની અંદર અંદર રહેવાનું મન કરતાં બહાર જવાનું મન આપણને જલ્દી થાય છે. રાજભોગ થાય એટલે આપણે હાશકારો એમ થાય કે આજ બપોર સુધીનું અડધું કામ થઈ ગયું, અડધો ભાર ઓછો થઈ ગયો. એટલે અડધું તો થઈ ગયું, અડધે પહોંચી ગયા આજના દિવસમાં. સાંજનું જોયું જશે, જે થવું એ થાય. કોની પ્રેરણા થાય, કોણ પહેલાં જાય, હાજના ભગવાનની ઈચ્છા. એમાં કોક જો કરી લે તો આપણે છૂટા. આજનો દિવસ સારો એમ માને કે આજ સારું થઈ ગયું આજે.